દોસ્તો, સ્ટોરી ચાલુ કરું તેના પહેલાં પ્લીઝ વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। હું વૃદ્ધાશ્રમમાં નોકરી કરતો હતો, પણ તે દિવસે મેં જે દ્રશ્ય જોયું તેને મારા આત્માને પણ હચમચાવી નાખ્યો। એક વૃદ્ધ માતા જેની આંખોમાં માત્ર વિનંતીઓ હતી, તે પોતાની દીકરીના પગમાં પડીને કહી રહી હતી કે દીકરી, હું સૂકી રોટલીમાં પણ જીવી લઈશ, બસ મને તારી સાથે રાખી લે। પણ તે નિર્દય સંતાને તેને ધક્કો મારીને છોડી દીધી। આખી રાત તે માતા રડતી રહી અને મારાથી આ સહન ન થયું। બીજા દિવસે હું તેની દીકરીના ઘરે પહોંચ્યો જેથી તેને સમજાવી શકું, પણ જેવો મેં દરવાજો ખખડાવ્યો તે પોતે જ અંદર દાખલ થયો અને જે દ્રશ્ય જોયું તેણે મારા આત્માને ધ્રુજાવી દીધો। મારા પગ નીચેની જમીન સરકી ગઈ અને હું ઊંધા પગે બહાર નીકળી આવ્યો। આંખોમાં આંસુ હતા અને દિલમાં એક એવો ડર હતો જેને વર્ણવવો શક્ય નથી। હું અનાથ છું, પણ અનાથનો ડાઘ મને માત્ર બાળપણમાં જ નહીં પણ યુવાનીમાં પણ લાગ્યો। મારા પિતાજી જીવતા હતા, પણ તેમણે મને ક્યારેય પોતાનો ન સમજ્યો। મારી માતાને છૂટાછેડા આપીને તેમણે બીજા લગ્ન કરી લીધા અને તે પછી મારા જીવનમાં માત્ર નિરાશા રહી ગઈ। જ્યારે હું બહુ નાનો હતો ત્યારે મને મારી માતાની થોડી યાદો આવતી હતી। તે બહુ નરમ દિલની હતી। મારા માટે પોતાની હથેળીઓ પર રોટલીના નરમ ભાગ મૂકીને મને ખવડાવતી હતી, મને રાત્રે વાર્તાઓ સંભળાવતી હતી અને જ્યારે હું રડતો ત્યારે મને છાતીએ લગાવીને ચૂપ કરાવતી હતી। પણ મારી આ ખુશીઓ વધારે સમય ટકી શકી નહીં। મારી દાદી, જે ઘરમાં સૌથી મોટી હતી, તે મારી માતાને પસંદ નહોતી કરતી। તે ઈચ્છતી હતી કે મારા પિતાજી કોઈ બીજા સાથે લગ્ન કરે અને આ જ જીદમાં તેણે મારા પિતાજીને મારી માતાથી છૂટાછેડા અપાવી દીધા। માતાના ગયા પછી મારી દુનિયા જ બદલાઈ ગઈ। મારી સાવકી માતા બહુ કડક સ્વભાવની સ્ત્રી હતી। તેણે મને ક્યારેય દિલથી સ્વીકાર્યો નહીં। મારા પિતાજી પણ મારાથી જાણે અલગ થઈ ગયા। તે આખો દિવસ કામ પર રહેતા અને જ્યારે ઘરે આવતા ત્યારે બસ સાવકી માતાની વાતો સાંભળતા અને તેના પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી લેતા। મારી સાવકી માતાએ મને ક્યારેય પોતાનો દીકરો ન સમજ્યો। તે મને જમવાના સમયે ભૂખ્યો રાખતી। મારા કપડાં હંમેશા ફાટેલા તૂટેલા હતા। જો હું કોઈ વસ્તુની ફરમાઈશ કરતો હતો તો મને બદતમીજ અને નાશુક્ર કહીને મારવામાં આવતો। હું આખો દિવસ અહીંથી ભટકતો અને વિચારતો કે મારા પિતાજીને મારી તકલીફ કેમ દેખાતી નથી? શું તેમને દેખાતું નથી કે તેમના પોતાના જ ઘરમાં તેમનો દીકરો એક નોકરથી પણ ખરાબ જીવન જીવી રહ્યો છે? જ્યાં સુધી મારી દાદી જીવતા હતા તે મારી સાવકી માતા સાથે ઝઘડીને મને કંઈક ખાવા આપતા હતા, પણ તેમના અવસાન પછી હું બિલકુલ લાવારીસ થઈ ગયો। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। મારી સાવકી માતા માટે તો આ જાણે કોઈ ઉત્સવનો પ્રસંગ હતો। હવે તેને રોકવાવાળું કોઈ નહોતું અને તેણે મારા પર ખુલ્લેઆમ અત્યાચાર કરવા શરૂ કરી દીધા। હું અવારનવાર ઘરના કોઈ ખૂણામાં દબાઈને બેસી જતો। જ્યારે ભૂખ લાગતી અને હું રોટલી માગતો તો બદલામાં માત્ર અપમાન મળતું। હું જ્યારે બીજા બાળકોને જોતો જે પોતાની માતાઓ સાથે ખુશ રહેતા, રમતા, સારા કપડાં પહેરતા, ત્યારે હું વિચારતો કે મારું જીવન આવું કેમ નથી? એક દિવસ જ્યારે હું બહુ બીમાર પડ્યો તો મારી સાવકી માતાએ મારા પિતાજીને કહ્યું, આ તો હંમેશા બીમાર જ રહે છે, ન કોઈ કામ કરે છે અને ન કોઈ કામનો છે। આના કરતાં સારું છે કે તેને ક્યાંક બીજે મોકલી દો અથવા કોઈ અનાથ આશ્રમમાં નાખી દો। આ સાંભળીને મારા પિતાજીએ માત્ર માથું હલાવ્યું પણ કંઈ કહ્યું નહીં। આ તે જ ક્ષણ હતી જ્યારે હું સમજી ગયો કે આ દુનિયામાં મારું કોઈ નથી, હું કોઈના માટે જરૂરી નથી। મારા જીવનનો સૌથી ભયાનક દિવસ તે હતો જ્યારે મારી સાવકી માતાએ મારા પર એક એવો આરોપ લગાવ્યો જેણે મારા માટે ઘરના દરવાજા હંમેશા માટે બંધ કરી દીધા। તે અવારનવાર મારા પર ગુસ્સો કરતી હતી, પણ આ વખતે તેને મારા પર એક ગંદો આરોપ લગાવ્યો। મેં મારી સાવકી બહેન પર ખરાબ નજર નાખી છે। આ સાંભળીને મારા પિતાજી ગુસ્સે થઈ ગયા અને કશું વિચાર્યા વગર મને ખૂબ માર્યો। હું ચીસો પાડીને કહેતો રહ્યો કે બાબા, મેં કંઈ નથી કર્યું, આ બધું જૂઠું છે, પરંતુ તેમણે મારી એક પણ વાત સાંભળી નહીં। મારી સાવકી માએ રડવાનો નાટક કર્યો અને મારા પિતાજીએ ગુસ્સામાં આવીને મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો। હું ઘણા દિવસો સુધી ભૂખ્યો તરસ્યો શેરીઓમાં ભટકતો રહ્યો। મને લાગ્યું કે કદાચ મારા પિતાજી મને શોધવા આવશે, કદાચ તેમને પોતાની ભૂલનો અહેસાસ થશે, પણ એવું કંઈ થયું નહીં। હું લોકોની દુકાનો બહાર બેસી રહેતો, ક્યારેક કોઈ હોટલની બહાર પડેલી પ્લેટોમાં વધેલું ખાવાનું શોધતો તો ક્યારેક કોઈ ઝાડ નીચે સૂઈ જતો। મેં મારા જીવનના સૌથી મુશ્કેલ દિવસો જોયા। એક દિવસ ભૂખથી મજબૂર થઈને હું એક મંદિરે ગયો। ત્યાં લોકો ચોખા વેચી રહ્યા હતા। મેં પણ લાઈનમાં ઊભા રહીને ચોખા લીધા અને એક તરફ બેસીને ખાવા લાગ્યો। ત્યારે એક સ્ત્રીએ મને જોયો। તે એક વિધવા હતી અને તેના ચહેરા પર નમ્રતા હતી। તેણે મને પૂછ્યું, બેટા, તું ક્યાં રહે છે? મેં નજર નીચી કરીને કહ્યું, ક્યાંય નહીં, મારું કોઈ નથી। તે થોડી ક્ષણો સુધી મને જોતી રહી,
પછી બોલી, ચાલ મારી સાથે ચાલ. આ સ્ત્રી મારા જીવનની સૌથી મોટી આશીર્વાદ સાબિત થઈ. તેણે મને પોતાનો દીકરો બનાવી લીધો. તેણે મારા માટે કપડાં ખરીદ્યા, સારું ખાવાનું ખવડાવ્યું અને મારી સંભાળ રાખી. હું મમતા માટે તરસી રહ્યો હતો અને તેના પ્રેમે મને ફરીથી જીવનની આશા આપી. તેણે મને એક પ્રાઇવેટ સ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા અપાવી અને પૂરી કોશિશ કરી કે હું મારા પગ પર ઊભો થઈ જાઉં. હું તેના પ્રેમના ઋણને ક્યારેય ચૂકવી શકું તેમ નહોતો, પણ મારી ખુશી લાંબો સમય ટકી શકી નહીં. જ્યારે મારી દત્તક માતાનો અંતિમ સમય આવ્યો ત્યારે હું તેની સાથે હતો, પણ કંઈ કરી શક્યો નહીં. તે એક ભલી સ્ત્રી હતી જેણે મારું જીવન બદલવાની કોશિશ કરી હતી. જ્યારે મને મારા પોતાના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો ત્યારે આ જ સ્ત્રીએ મને સહારો આપ્યો, પોતાની સાથે રાખ્યો, મને ઇજ્જત આપી અને મારા વેરવિખેર જીવનને સુધારવાની કોશિશ કરી. આ સ્ત્રી પોતે પણ એક દુઃખદ વાર્તાનો ભાગ હતી. તેનો પતિ એક નિવૃત્ત જજ હતો જેને પોતાના જીવનમાં જ પોતાની બીજી પત્નીના નામે બધી સંપત્તિ કરી દીધી હતી, જેથી તેના મોટા દીકરાને કંઈ ન મળે. પરંતુ તે દીકરાએ આ અન્યાય સહન કર્યો નહીં. તે પોતાની સગી માતાથી નફરત કરવા લાગ્યો અને તેને રસ્તાથી હટાવવાની યોજનાઓ બનાવવા લાગ્યો. મેં મારી આંખોથી જોયું કે તે કેવી રીતે પોતાની માતા પર આરોપો લગાવતો હતો. તે તેને બદચલન કહેતો અને મહોલ્લાવાળાઓ સાથે આવીને તેને ધુકારતો હતો. અમે બંને લાચાર હતા. હું ચીસો પાડીને લોકોને જણાવવાની કોશિશ કરતો કે આ સ્ત્રી મારી માતા જેવી છે, તેને મને પાળ્યો છે, તેને ક્યારેય કોઈ ખરાબ કામ કર્યું નથી, પણ કોઈ સાંભળતું નહોતું. બધાએ આંખો બંધ કરી લીધી હતી. કદાચ એટલે કે તેઓ જાણતા હતા કે સાચું બોલવાનું પરિણામ ભયંકર હોઈ શકે છે. આખરે તે દિવસ આવી જ ગયો જ્યારે તેના દીકરાએ તેને જબરજસ્તીથી ઘરની બહાર કાઢી મૂકી. મેં તેને સહારો આપ્યો, પણ તેનું દિલ પહેલાંથી જ તૂટી ગયું હતું. તે સ્ત્રી જે હંમેશા હિંમત અને ધીરજનું ઉદાહરણ હતી, હવે સાવ શાંત થઈ ગઈ હતી. તેની આંખોમાં એક વિચિત્ર સુનકાર હતો. તે વારંવાર આકાશ તરફ જોતી, જાણે ભગવાનને કોઈ સવાલ પૂછી રહી હોય. પછી એક દિવસ મારી આંખો સામે તેના શ્વાસ અટકવા લાગ્યા. મેં તેને સંભાળવાની પૂરી કોશિશ કરી, પણ તે ધીમે ધીમે જીવનની સરહદ પાર કરી રહી હતી. તેના હોઠ સહેજ હલ્યા, જાણે કંઈ કહેવા માંગતી હોય, પણ અવાજ નીકળી શક્યો નહીં. તેની આંખમાંથી એક છેલ્લું આંસુ પડ્યું અને પછી તે હંમેશા માટે શાંત થઈ ગઈ. મારી દુનિયા ઉજળી ગઈ હતી. હું તેના નિર્જીવ શરીરને જોઈ રહ્યો હતો, પણ મારી પાસે એટલા પણ પૈસા નહોતા કે હું તેનો અંતિમ સંસ્કાર કરી શકું. મેં મહોલ્લાવાળાઓ પાસેથી મદદ માગી, પણ એ જ લોકો જે ગઈકાલ સુધી તેના પર આંગળીઓ ઉઠાવી રહ્યા હતા, આજે તેને અગ્નિદાહ આપવા તૈયાર નહોતા. હું શેરીઓમાં ભટકતો રહ્યો, લોકોના દરવાજા ખખડાવતો રહ્યો, પણ કોઈ મારી ફરિયાદ સાંભળવા તૈયાર નહોતું. આખરે કોઈએ વૃદ્ધાશ્રમમાં ખબર આપી. તેઓ આવ્યા અને તેમની લાશ ઉપાડી. મેં મારી મા જેવી વ્યક્તિત્વને મારા હાથે શમશાનમાં અગ્નિદાહ આપતા પોતાને વચન આપ્યું કે હું અનાથ અને લાચાર લોકો માટે કંઈક કરીશ, જેથી કોઈ બીજી મા પોતાના જ ઘરમાંથી આ રીતે બેદખલ ન થાય અને કોઈ બીજો દીકરો આ રીતે બેબસ આંસુ ન વહાવે. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને અંત સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. તે જ દિવસે વૃદ્ધાશ્રમના ઇન્ચાર્જ મને પૂછ્યું, બેટા શું તું અમારી સાથે કામ કરવા ઈચ્છે છે? મેં આંખોમાં આંસુ સાથે હોસ્પિટલમાં માથું હલાવ્યું. મને એવું લાગ્યું કે જાણે મારા માટે કોઈ નવો દરવાજો ખુલી ગયો હોય. હું વૃદ્ધાશ્રમમાં નોકરી કરવા લાગ્યો, જ્યાં મેં એવા વૃદ્ધોની લાચારી જોઈ કે મારું હૃદય લોહીના આંસુ રોવા લાગ્યું. કોઈ પિતા પોતાની આખી યુવાની સંતાનો માટે ખર્ચ કરી દે છે, પણ વૃદ્ધાવસ્થામાં તે જ સંતાનો તેને લાચાર છોડી દે છે. કોઈ મા પોતાની મમતા નોછાવર કરી પોતાની ઊંઘ અને આરામ ત્યાગીને બાળકોને પાળે છે અને બદલામાં તે જ સંતાનો તેને પાગલ કહીને ભટકાવી દે છે. હું દરરોજ આ બધું જોતો પણ લાચાર હતો. એક દિવસ સેન્ટરમાં એક વૃદ્ધ માને લાવવામાં આવી. તેની દીકરી માલતી અને જમાઈ તેને છોડવા આવ્યા હતા. માલતી ઉદાસથી કહી રહી હતી કે આ અમારી માં છે, પણ હવે તેમની માનસિક સ્થિતિ સારી નથી. તે બાળકો પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. અમને શંકા છે કે કોઈ દિવસ કોઈ મોટી દુર્ઘટના ન થઈ જાય, એટલે હવે અમે તેમને અમારી સાથે રાખી શકતા નથી. વૃદ્ધ માની આંખોમાં આંસુ હતા. તે ક્યારેક પોતાની દીકરીને જોતી તો ક્યારેક પોતાના જમાઈને, જાણે તેને વિશ્વાસ જ ન આવતો હોય કે તેઓ ખરેખર તેને છોડીને જઈ રહ્યા છે. હું ચૂપચાપ આ બધું જોઈ રહ્યો હતો અને મારા દિલમાં એક વિચિત્ર પીડા થઈ રહી હતી. ક્યાંક ને ક્યાંક આ બધું જોઈને મને મારી મોંબોલી માની લાચારી યાદ આવી રહી હતી, પણ હું શાંત રહ્યો. મેં ઘણું બધું જોઈ લીધું હતું અને હું એ જાણી ગયો હતો કે આ દુનિયામાં સંતાનો માટે મા બાપ પણ ભાર બની જાય છે. તે વૃદ્ધમાં પોતાની દીકરીના પગમાં પડીને આજીજી કરી રહી હતી.
બેટા, હું તારી પાસે કંઈ માંગતી નથી, બસ મને તારા ઘરના કોઈ ખૂણામાં રહેવા દે. હું સૂકી રોટલી ખાઈને પણ ગુજારો કરી લઈશ, પણ મને અહીં છોડીશ નહીં. પણ માલતી પર કોઈ અસર થઈ નહીં. તેણે નિર્દયતાથી પોતાની માને પોતાની અલગ કરી અને એવી રીતે ચાલી ગઈ જાણે તેની માં નહીં પણ કોઈ અજાણી વ્યક્તિ હોય. મેં લાચારીથી તે દ્રશ્ય જોયું, પણ કંઈ કરી શક્યો નહીં. જ્યારે તેઓ ચાલા ગયા ત્યારે તે વૃદ્ધ માં જમીન પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેનું રડવું આશ્રમમાં કામ કરતા દરેક વ્યક્તિના હૃદયને ચીરી રહ્યું હતું. પણ અમે બધા જાણતા હતા કે આ કોઈ નવી ઘટના નહોતી. તેના આંસુ અને ચીસો સાંભળીને મારા જીવનની મુશ્કેલ યાદો મને સતાવવા લાગી. મારી પોતાની માં પણ આ જ રીતે લાચાર હતી જ્યારે મારા મામાએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. મારી સાવકી માના અત્યાચારો, મારા પિતાની ઉદાસીનતા અને મારી મોં બોલી માની અપમાન, બધું એક ફિલ્મની જેમ મારી આંખો સામે ફરી વળ્યું. મેં ઘણી વાર તે વૃદ્ધ માને ખાવા માટે કહ્યું, પણ તેને એક કોળિયો પણ ખાધો નહીં. મેં વિચાર્યું કે કદાચ તેની ભૂખ રોટલીની નહીં પણ તેની દીકરીના પ્રેમની છે. તે આખી રાત રડતી રહી અને હું તેની પાસે બેઠો રહ્યો. સવાર થતાં જ મેં નક્કી કર્યું કે હું તેની દીકરીના ઘરે જઈને તેની સાથે વાત કરીશ. બીજા દિવસે સવારે હું સીધો માલતીના ઘરે પહોંચ્યો. મારું હૃદય બેચેનીથી ધબકી રહ્યું હતું. એક આશા હતી કે કદાચ તે પોતાની માની યાદમાં પછતાતી હશે, કદાચ તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હશે. મેં દરવાજા પર ટકોરા માર્યા, પણ નવાઈની વાત એ હતી કે દરવાજો ધીમે ધીમે જાતે જ ખુલી ગયો. અંદરથી હસવા ખેલવાનો અવાજ આવી રહ્યો હતો. મેં અંદર પગ મૂક્યો તો જોયું કે ત્યાં એક શાનદાર પાર્ટી ચાલી રહી હતી. માલતી અને તેનો પતિ સુંદર વસ્ત્રોમાં સજ્જ હતા. તેમના ચહેરા પર ખુશીથી ચમકી રહ્યા હતા. ચારે બાજુ મહેમાનો હસી મજાકમાં મગ્ન હતા. ટેબલો પર જાત જાતના સ્વાદિષ્ટ વાનગીઓ સજેલી હતી અને બધે ખુશાલીનો માહોલ હતો. આ બધું જોઈને મારું હૃદય કોઈએ મુઠ્ઠીમાં પકડી લીધું હોય એવું લાગ્યું. મારી બેચેની આમ તેમ ભટકવા લાગી. એટલામાં એક વૃદ્ધ નોકર પાસેથી પસાર થયો. મેં તેને રોકીને પૂછ્યું, આ કઈ ખુશીની પાર્ટી છે અને શું માલતીની માં ખરેખર માનસિક રીતે બીમાર છે? મારા સવાલ પર તે ઉદાસીનતાથી હસ્યો અને બોલ્યો, ના સાહેબ, માજી બિલકુલ ઠીક છે, પણ તેમના બાળકોએ તેમને ભૂખ્યા રાખીને, દવાઓ ના આપીને અને વારંવાર અપમાનિત કરીને એવી હાલત સુધી પહોંચાડી દીધા છે કે લોકો તેમને પાગલ સમજવા લાગ્યા છે. તે ઘણી વાર છુપાઈને અમારી પાસે રોટલી માંગતા હતા, પણ દીકરી અને દીકરાના ડરથી વધારે ખાઈ નહોતા શકતા. આ બધું સાંભળીને મારા પગ નીચેની જમીન સરકી ગઈ. હું ચૂપચાપ પાછો ફર્યો, પણ મારા મનમાં નક્કી કરી લીધું હતું કે હું તે વૃદ્ધ માને એકલી નહીં છોડું. જ્યારે હું માલતીના ઘરેથી પાછો ફર્યો ત્યારે મારું હૃદય ભારે હતું. હું આશ્રમમાં જઈને તે વૃદ્ધ માને મળ્યો. તે ચૂપચાપ એક ખૂણામાં બેઠા હતા, જાણે કોઈની રાહ જોઈ રહ્યા હોય. હું તેમની પાસે ગયો અને કહ્યું, માં, તમારી દીકરી તમને લેવા નહીં આવે, પણ જો તમે ઈચ્છો તો હું તમને અપનાવી શકું છું. તે ચોંકીને મને જોવા લાગ્યા, જાણે મેં કોઈ વિચિત્ર વાત કહી હોય. મેં તેમના નબળા હાથ પકડી લીધા અને કહ્યું, શું હું તમને માં કહી શકું? આ સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધ્રુજતા હાથે મારા માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, મેં તો આખું જીવન મારા સંતાનો માટે જીવ્યું, પણ તે જ મને છોડી ગયા. જો તું મને માં કહીશ તો કદાચ મારા હૃદયને શાંતિ મળશે કે હું એકલી નથી. તે દિવસ પછી મેં તેમને મારા ઘરે લઈ જવાનો નિર્ણય કરી લીધો. મેં તેમની સારવાર માટે એક સારા ડૉક્ટરનો સંપર્ક કર્યો, તેમને દવાઓ અપાવી અને તેમની તબિયતનું ખાસ ધ્યાન રાખ્યું. સૌથી વધીને મેં તેમને તે માન આપ્યું જેનાથી તેમના પોતાના સંતાનોએ તેમને વંચિત રાખ્યા હતા. ધીમે ધીમે તેમની હાલત સુધરવા લાગી. તેમના ચહેરા પર નવી જિંદગીની ચમક જોવા મળી. મારા જીવનને પૂર્ણ કરવા માટે મેં એક વધુ પગલું ભર્યું. મેં શકુંતલાજી પાસેથી તેમની દીકરીનો હાથ માંગ્યો, જે લગ્ન પછી ફરીથી જીવનની ખુશીઓથી વંચિત થઈ ગઈ હતી. મને ખબર હતી કે તે એક સારા હૃદયની સ્ત્રી છે અને મારા કામમાં મારો સાથ આપશે. લગ્ન પછી મારી પત્ની પણ મારા ઉદ્દેશ્યમાં સામેલ થઈ ગઈ. અમે નિર્ણય કર્યો કે અમે ફક્ત અમારી નાની દુનિયા નહીં વસાવીએ, પણ તે નિરાધાર વૃદ્ધોને પણ સારો આપીશું, જેમને તેમના પોતાના સંતાનોને ત્યાજી દીધા છે. જેમને બીજે ક્યાંક આશરો નહોતો મળતો, એવા વડીલો માટે મારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લા હતા.
અમારા જીવનનો એક જ હેતુ હતો, તેમને તે આદર અને સ્નેહ આપવો જેના તેઓ હકદાર હતા. સમય જતાં મારું ઘર એક આશ્રય ઘર બનવા લાગ્યું. મેં અને મારી પત્નીએ એક નિયમ બનાવ્યો હતો કે દર અઠવાડિયે આશ્રમમાંથી કેટલાય અસહાય વૃદ્ધોને ઘરે લાવીશું, તેમને સારું ભોજન ખવડાવીશું, તેમની સાથે વાતો કરીશું અને તેમને સન્માન અને સ્નેહ આપવાનો પ્રયાસ કરીશું જે તેમના ભાગ્યમાં આપવો જોઈતો હતો. તેમના હાસ્યથી અમારું ઘર ગુંજી ઉઠતું. તેમની દુઆઓ અને જૂની યાદોની વાતો અમારા હૃદયને શાંતિ આપતી. કદાચ તેમના કારણે જ અમારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ હતી. એક દિવસ આશ્રમમાં એક બીજા વૃદ્ધ વ્યક્તિને લાવવામાં આવ્યા. તેમની હાલત ખૂબ ખરાબ હતી. ગંદા કપડાં, વધેલી દાઢી, ચહેરા પર ઘાના નિશાન અને આંખોમાં એક વિચિત્ર લાચારી હતી. તેઓ કશું બોલી નહોતા રહ્યા કે કોઈની સામે આંખ પણ નહોતા મિલાવી રહ્યા. મેં આગળ વધીને તેમનું નામ પૂછ્યું, પણ તેમણે માથું ઝુકાવી લીધું. મેં ત્યાં હાજર કર્મચારીઓને પૂછ્યું કે તેમને અહીં કોણ મૂકી ગયું. એક કાર્યકરે જણાવ્યું કે તેમનો દીકરો તેમને અહીં મૂકી ગયો હતો. તે કહેતો હતો કે પિતાજીનું માનસિક સંતુલન બરાબર નથી. ઘરમાં બધા સાથે ઝઘડા કરે છે. કોઈ દિવસ કોઈ નુકસાન ન કરી દે, તેથી તેમને અહીં મૂકવા આવ્યો છું. આ સાંભળીને મારું દિલ ફરીથી ઘાયલ થયું. એ જ જૂની વાર્તા, એ જ ક્રૂરતા, એ જ દુનિયાદારી. વૃદ્ધ વ્યક્તિની નજીક બેઠો અને નરમાશથી કહ્યું, બાબાજી, તમે મારી સાથે વાત કરવા માંગશો? તેઓ ચૂપ રહ્યા, પણ જ્યારે મેં તેમના ખભા પર હાથ મૂક્યો ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ ડુસકા સાથે રડવા લાગ્યા અને બોલ્યા, બેટા, મેં મારી આખી જિંદગીની કમાણી મારા દીકરા પર ખર્ચી નાખી. મારી યુવાની, મારી શક્તિ બધું જ તેના માટે સમર્પિત કરી દીધું, અને આજે એ જ દીકરાએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. તેઓ ધ્રુસકે રડવા લાગ્યા. મેં તેમનો હાથ પકડ્યો અને મનોમન નિર્ણય કર્યો કે હું તેમને અસહાય નહીં છોડું. તેમનું નામ બંસીલાલ હતું. થોડા દિવસોમાં તેઓ મારી સાથે ભળવા લાગ્યા. મેં તેમને આશ્રમમાં બીજા વડીલો સાથે બેસાડવાનું શરૂ કર્યું. તેમની સાથે વાતો કરી અને તેમની ચૂપકીદી તોડવાનો પ્રયાસ કર્યો. એક દિવસ જ્યારે તેમની પાસે બેઠો ત્યારે તેઓ પોતે જ બોલવા લાગ્યા. તેમણે કહ્યું, મેં મારી આખી જિંદગી મહેનતમાં વિતાવી, મારી યુવાની મારા સંતાન પર ખર્ચી નાખી, મારા દીકરાને ઉત્તમ શિક્ષણ અપાવ્યું, સારા કપડાં પહેરાવ્યા, તેની દરેક ઈચ્છા પૂરી કરી. જ્યારે તે મોટો થયો ત્યારે મેં વિચાર્યું કે મારી કમાણી કોઈ સારા કામમાં લાગવી જોઈએ. મેં મારી મિલકત જરૂરિયાતમંદ લોકોના નામે કરી દીધી. તેઓ થોડીવાર અટક્યા અને મારી તરફ એવી રીતે જોવા લાગ્યા જાણે કે બીજું કહેવા માગતા હોય, પણ શબ્દો તેમનો સાથ નહોતા આપી રહ્યા. હું શાંતિથી સાંભળતો રહ્યો. જ્યારે મારા દીકરાને આ વાતની ખબર પડી ત્યારે તે ગુસ્સે થઈને મને કહેવા લાગ્યો કે મેં તેના અધિકાર પર તરાપ મારી છે. મેં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, બેટા, તારી પોતાની કમાણી છે, તું યુવાન છે, મહેનત કરી શકે છે, પણ આ બાળકો અસહાય છે, તેમનો સહારો કોણ બનશે? પણ તે ગુસ્સે થઈ ગયો અને થોડા દિવસો પછી મને પાગલ જાહેર કરીને અહીં મૂકી ગયો જેથી હું મારો નિર્ણય બદલી શકું. આ સાંભળીને મારા હૃદયને ઊંડો આઘાત લાગ્યો. એક પિતા જેને પોતાની આખી જિંદગી પોતાના દીકરા પર ખર્ચી નાખી, જ્યારે તે જ પિતાએ પોતાની સંપત્તિ કોઈ સારા કામ માટે આપી દીધી તો દીકરો તેનો દુશ્મન બની ગયો. મેં બંસીલાલ સાહેબને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. તેને આશ્વાસન આપ્યું કે તેઓ એકલા નથી, પણ હું જાણતો હતો કે જે સંતાન માટે તેમણે આ બધું કર્યું તેની બેરુખીનો દુઃખ તેમને અંદરથી ખાઈ રહ્યું હતું. થોડા મહિનાઓ આ રીતે પસાર થઈ ગયા. અવારનવાર તેમની પાસે બેસતો, તેમની સાથે વાતો કરતો, તેમની તબિયત વિશે પૂછતો. તેઓ મને દીકરાની જેમ માનવા લાગ્યા હતા અને હું પણ તેમને મારા પિતાની જેમ માન આપતો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ સમયના ચાલતા પ્રવાહને કોણ રોકી શકે? એક દિવસ જ્યારે હું તેમના રૂમમાં ગયો તો તેઓ શાંતિથી સૂતા હતા. મેં તેમનો અવાજ આપ્યો પણ તેઓ સહેજ પણ હલ્યા નહીં. જ્યારે મેં તેમનો આસપાસ કર્યો ત્યારે મને અહેસાસ થયો કે તેઓ આ દુનિયા છોડીને જઈ ચૂક્યા છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. એક વધુ પિતા લાચાર થઈને પોતાની સંતાનની બેપાઈનો બોજ લઈને આ દુનિયામાંથી ચાલ્યા ગયા. મેં તેમના માટે બધી વ્યવસ્થા કરી જે કે દીકરાએ કરવી જોઈએ અને તેમને માન અને સન્માન સાથે દફન કર્યા. પણ તેમની વાર્તા મારા દિલ પર એકવાર વધુ ઊંડો ઘા છોડી ગઈ. તે વૃદ્ધાશ્રમમાં ઘણી ભીડ હતી. કેટલાક નવા વૃદ્ધો ત્યાં દાખલ થઈ રહ્યા હતા તો કેટલાક માટે તેમના સ્વજનો દ્વારા ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી રહી હતી. હું મારી રોજિંદી જવાબદારીમાં વ્યસ્ત હતો ત્યારે જ એક યુવાન પોતાની વૃદ્ધ માતાને ટેકો આપીને અંદર લાવ્યો. તે સ્ત્રી નબળાઈના કારણે માંડ માંડ ચાલી શકતી હતી. તેના ચહેરા પર ગમગીની અને આંખોમાં એક અનોખી લાચારી હતી, જાણે તેને અહેસાસ હોય કે તેને અહીં છોડીને જવામાં આવી રહી છે. ઇન્ચાર્જ સાહેબ, આ મારી માતા છે, તે યુવાને કહ્યું. હવે તે એકલા
રહેવાને લાયક નથી, વારંવાર પડી જાય છે અને આડી અવળી વાતો કરવા લાગી છે. અમે તેમનું ધ્યાન રાખી શકતા નથી, એટલે તેમને તમારા હવાલે કરી રહ્યા છીએ. જેમ જ મેં તે યુવાનના ચહેરા તરફ જોયું, મારા પગ ત્યાં જ થંભી ગયા, મારા શ્વાસ અટકી ગયા. હું આશ્ચર્યથી તેની તરફ જોતો રહ્યો. આ મારો સાવકો ભાઈ હતો, એ જ ભાઈ જેના માટે મેં મારા પિતાનો માર ખાધો હતો, જેના માટે મેં દરેક તકલીફ સહન કરી હતી. દોસ્તો, કહાની હજુ બાકી છે, જોડાયેલા રહેજો. જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને દોસ્તો કહાની અંત સુધી જોજો. હજી કહાની બાકી છે અમારી સાથે. આજે એ જ ભાઈ પોતાની સગી માતાને છોડવા આવ્યો હતો. મારી નજર તે વૃદ્ધ સ્ત્રી તરફ ઉઠી. આ એ સ્ત્રી હતી જેને મારી માતાની જગ્યા લીધી હતી, મારી સાવકી માતા જેને મારા પર અત્યાચાર કર્યા હતા, પણ તેમ છતાં મેં તેને માતાનો દરજ્જો આપ્યો હતો. આજે એ જ સ્ત્રી લાચાર ઊભી હતી અને જેના માટે તેણે મને ઠુકરાવી દીધો હતો, એ જ દીકરો તેને અહીં છોડવા આવ્યો હતો. મારું દિલ લોહીના આંસુ રડી રહ્યું હતું. મેં જીવનના ઘણા ક્રૂર સંતાનો જોયા હતા, પણ આજે મારા પોતાના જીવનનો સૌથી દર્દનાક દ્રશ્ય જોઈ રહ્યો હતો. મેં મારા સાવકા ભાઈનો હાથ પકડીને કડકાઈથી રોક્યો. તને શરમ નથી આવતી? આ એ જ માતા છે જેણે તને પાળી પૂછીને મોટો કર્યો અને આજે તું તેને આ હાલમાં છોડીને જઈ રહ્યો છે? મારો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો, પણ તેને બેદરકારીથી મારો હાથ ઝટકાવીને પાછળ હટ્યો. જો વિનયભાઈ, તેને કટાક્ષ ભરી મુસ્કાન સાથે કહ્યું, હું અહીં કોઈ દલીલ કરવા નથી આવ્યો. અમે પહેલાંથી જ એમની ઘણી સેવા કરી ચૂક્યા છીએ, પણ હવે એમનું મગજ ઠીક નથી રહ્યું. મેં મારો નિર્ણય કરી લીધો છે અને તું મને રોકી શકતો નથી. મેં લાચારીથી મારી સાવકી માતા તરફ જોયું. તે ચૂપચાપ ઊભી હતી, જાણે કંઈ સાંભળી જ ન રહ્યું હોય. મેં ધીમેથી કહ્યું, માં, હું તમને મારી સાથે લઈ જાઉં છું. હું તમને આ રીતે એકલા છોડી શકતી નથી. તે ચોંકીને મારી તરફ જોવા લાગી, જાણે કોઈ અજાણી વ્યક્તિ સામે હોય. પછી ડરેલા અવાજમાં બોલી, તમે કોણ છો? આ સાંભળીને મારું દિલ જાણે કોઈએ મુઠ્ઠીમાં ભીસી લીધું હોય. માં, હું વિનય છું, તમારો મોટો દીકરો. મેં ભીની આંખોથી કહ્યું, પણ તે પાછળ હટી ગઈ. ના, મારો દીકરો તો મરી ચૂક્યો છે. તે તો ઘણા વર્ષો પહેલાં મરી ગયો હતો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું સમજી ગયો કે ઉંમર વધવા સાથે તે બધું ભૂલી ગઈ હતી, અથવા કદાચ પોતાની કરી ભૂલોનો અહેસાસ હતો અને તે હકીકતનો સામનો કરવાથી ડરી રહી હતી. ભાઈ બહેનોનો એક દ્રશ્ય જોઈને મારા ભાઈએ કહ્યું, હવે આ તમારી જવાબદારી છે, અને ત્યાંથી ચાલ્યો ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે અને વિડીયો લાઈક કરી દો. મેં મારી સાવકી માતાનો હાથ પકડ્યો અને કહ્યું, ચાલો માં, હું તમને એકલા છોડીશ નહીં. એક પળ માટે તેણે મને જોયો, પછી થાકેલા પગલે મારી સાથે ચાલ્યો. હું મારી માને ઘરે લાવ્યો. મારી પત્નીએ દરવાજો ખોલ્યો અને મેં કહ્યું, આ મારી માં છે, હવે તે આપણી સાથે રહેશે. મારી પત્નીએ હસીને તેના પગ સ્પર્શ્યા અને કહ્યું, માં, તમે અમારી સાથે સુરક્ષિત અનુભવો. અમે તમારું સંપૂર્ણ ધ્યાન રાખીશું. માં ચૂપચાપ અંદર ગઈ. તે કશું બોલે નહીં. તે મોટા ભાગનો સમય એક જ જગ્યાએ બેસી રહેતી. ક્યારેક ખાવાની ના પાડી દેતી, ક્યારેક કોઈ પણ વસ્તુની ઈચ્છા વ્યક્ત કરતી નહીં. જ્યારે પણ હું તેની સાથે વાતો કરતો, તે મને ખાલી નજરે જોતી, જાણે હું કોઈ અજાણ્યો હોઉં. આખરે તે મને કેમ ઓળખી રહી ન હતી? એક રાત્રે મેં મારી પત્ની સાથે આ વાત કરી અને તેણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, કેટલાક ઘાવ રૂઝવામાં સમય લે છે. તમે તેમને ઘણા વર્ષોથી જોયા નથી. તેમનું હૃદય કઠોર બની ગયું છે, પરંતુ પ્રેમથી દરેક કઠોર હૃદય ઓગળી શકે છે. આ વાત મારા દિલને સ્પર્શી ગઈ. મેં મારી મા સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું. હું મારા હાથે તેને ખવડાવવાનો પ્રયત્ન કરતો, તેમને ફરવા બહાર લઈ જતો, જૂની વાતો કરવાનો પ્રયત્ન કરતો. મેં ઘરના એક ખૂણામાં એક નાનું મંદિર બનાવ્યું, જ્યાં હું અને મારી પત્ની તેમને બેસાડીને રામાયણ સંભળાવતા, તેમને શાંતિ આપવાનો પ્રયત્ન કરતા. એક દિવસ હું તેમની પાસે બેઠો હતો, તેમનો હાથ મારા હાથમાં હતો. અચાનક તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે મને ધ્યાનથી જોવા લાગી અને ધીમેથી બોલી, તમે વિનય છો? મારા શરીરમાં કંપન આવી ગયું. હું રડતા રડતા તેના હાથ ચૂબ્યા. હા માં, હું વિનય છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે રડવા લાગી, મેં તારી સાથે ખૂબ જ ખરાબ કર્યું. મેં તને છોડી દીધો અને આજે મારી પોતાને સંતાને મને છોડી દીધો. મેં તેમને ગળે લગાવી લીધા. માં, બધું ભૂલી જાઓ. મેં તમને માફ કરી દીધા છે. હવે તમે મારી પાસે છો હંમેશા માટે. તે દિવસે મારી માએ પહેલીવાર શાંતિનો શ્વાસ લીધો. મેં અનુભવ્યું કે વર્ષોના દુઃખ પછી હવે તે ખરેખર એક માની જેમ મારી સાથે હતી. માએ પહેલીવાર મને ઓળખ્યો હતો અને તેના આંસુ મારી આંખોમાં પણ તરી રહ્યા હતા. વર્ષોનો વિયોગ,
પીડા અને ઉદાસીનનો ભાર એક જ ક્ષણમાં સમાપ્ત થઈ ગયો હતો. તે તેના ધ્રુજતા હાથે મારા ચહેરાને સ્પર્શી રહી હતી, જાણે ખાતરી કરવા માંગતી હોય કે હું ખરેખર તેની સામે છું. મેં તને ખૂબ જ દુઃખ આપ્યું વિનય. હું તને માનો પ્રેમ આપી શકી નહીં. મેં તને પારકો સમજ્યો અને પોતાના જ ઘરમાંથી કાઢી મૂક્યો. અને આજે મારી પોતાના સંતાને મારી સાથે તે જ કર્યું જે મેં તારી સાથે કર્યું હતું. તે રડતા રડતા કહી રહી હતી. મેં તેમના હાથ પકડી લીધા. માં, બધું ભૂલી જા. જે થયું તે થયું. હવે તમે મારી સાથે છો તે પૂરતું છે. મારા શબ્દો સાંભળીને તેની આંખોમાં એક નવી ચમક આવી ગઈ. તે એક ઠંડ નિશાસો નાખીને બોલી, કાશ મેં તને ઓળખી લીધો હોત. કાશ મેં તારા પિતાના કહેવાથી તે બધું ન કર્યું હોત. હવે મા સાથે મારો સંબંધ બદલાઈ રહ્યો હતો. તે પહેલાંની જેમ ચૂપ અને ઉદાસ ન હતી. હવે તે મારી સાથે વાતો કરતી હતી, મારી રાહ જોતી હતી, મારી સાથે બેસીને જમતી હતી અને ક્યારેક ક્યારેક એના ભૂતકાળની વાર્તાઓ પણ સંભળાવતી હતી. મારી પત્ની પણ માનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. તે તેમના માટે નરમ ભોજન બનાવતી, નવા કપડાં લાવી આપતી અને તેમની સાથે લાંબા સમય સુધી બેસીને વાતો કરતી. આ બધું માના હૃદય પર અસર કરી રહ્યું હતું. જે મા ક્યારેય મને પોતાનો દીકરો માનવા તૈયાર નહોતી, તે હવે દરેક સમયે મારી સાથે રહેતી હતી. એક બપોરે હું તેમની પાસે બેઠો હતો ત્યારે તે ધીમેથી બોલ્યા, વિનય, શું તું જાણે છે કે મેં તને તે દિવસે ઘરેથી કેમ કાઢ્યો હતો? હું ચોંકી ગયો. માએ ક્યારેય આ વાતનો ઉલ્લેખ કર્યો ન હતો. હું શાંત રહ્યો. તેમણે પોતાની વાત ચાલુ રાખી. તારી દાદી હંમેશા મારાથી નફરત કરતી હતી કારણ કે હું તારી અસલી માની જગ્યાએ આવી હતી. તે હંમેશા તને મારાથી દૂર રાખતી હતી અને તારા પિતા પણ તારા પર વધારે ધ્યાન આપતા નહોતા. હું પણ તને અપનાવી શકતી નહોતી કારણ કે તારી દરેક વાત મને યાદ અપાવતી હતી કે હું તારી અસલી માં નથી. આ કહેતા તેમની આંખો ભરાઈ આવી. પણ જ્યારે તું મોટો થયો અને તારામાં હમદર્દી અને પ્રેમ જોયો ત્યારે પણ હું તને અપનાવી શકી નહીં. મેં તને સજા આપી, તારા પર આરોપો લગાવ્યા, તારા જ પિતા પાસે તને માર ખવડાવ્યો અને ઘરેથી કાઢી મૂક્યો. મેં તેમના ધ્રુજતા હાથ મારા હાથમાં લીધા. માં, જે થવાનું હતું તે થઈ ગયું. તમે તમારી જાતને દોષ ના આપો. તેમણે મારી તરફ જોયું અને પહેલીવાર તેમની આંખોમાં મમતાની ચમક હતી. બીજી તરફ મારો સાવકો ભાઈ પોતાના જીવનની પરીક્ષામાં ખરાબ રીતે નિષ્ફળ થઈ રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યારથી તેને પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકી હતી ત્યારથી તેના જીવનમાં મુશ્કેલીઓ વધી રહી હતી. ધંધામાં નુકસાન, સંબંધીઓ પાસેથી દેવું લેવું, એકલતા અને અહીં સુધી કે તેની પોતાની પત્ની અને બાળકો પણ તેનાથી દૂર થઈ ગયા હતા. એક દિવસ એક ઓળખીતાએ મને જણાવ્યું કે તે દેવાના બોજ નીચે દબાઈ ગયો છે અને તેની પત્ની તેને છોડીને જતી રહી છે. હું ચૂપચાપ સાંભળતો રહ્યો કારણ કે હું જાણતો હતો કે કુદરતના નિર્ણય અટલ હોય છે. જે માણસ પોતાની માં સાથે બેવફાઈ કરી શકે છે તે દુનિયામાં કોઈ પણ સાથે વફાદાર રહી શકતો નથી. તે જ રાત્રે જ્યારે હું મા પાસે બેઠો હતો ત્યારે તે ધીમેથી બોલ્યા, ક્યારેક ક્યારેક જે વાવવામાં આવે છે તે જ કાપવું પડે છે. તેમણે આગળ કહ્યું, મેં તને નિરાધાર છોડી દીધો હતો અને આજે મારો પોતાનો દીકરો મને એકલો છોડી ગયો. મેં તેમના હાથ પકડીને કહ્યું, પણ માં, કુદરતે આપણને એક બીજો મોકો આપ્યો છે. હવે તમે એકલા નથી, હું છું ને. માં હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. જે ઘણીવાર આશ્રમના બીજા વડીલો પાસે જતી, તેમની સાથે વાતો કરતી, તેમને દિલાસો આપતી અને તેમના દુઃખ વહેંચવાનો પ્રયાસ કરતી. મેં અનુભવ્યું કે હવે તે પહેલાંની જેમ ઉદાસ રહેતા નહોતા, પણ તેમના પોતાના વીતેલા સમયની ભરપાઈ કરવાનો એક અવસર મળી ગયો હતો. દોસ્તો, હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક દિવસ જ્યારે હું આશ્રમમાં કામ કરી રહ્યો હતો ત્યારે મારી પત્ની મારી પાસે આવી અને બોલી, માજીએ કહ્યું છે કે તે કેટલાક અનાથ બાળકો માટે કપડાં અને ખાવા પીવાનો ઇંતજામ કરવા માંગે છે. તે ઈચ્છે છે કે તેમના હાથે કંઈક સારું કામ થાય. આ સાંભળીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. આ તે જ માં હતી જે એક સમયે ફક્ત પોતાની તકલીફો વિશે વિચારતી હતી, પણ આજે તે બીજાના ભલા વિશે વિચારી રહી હતી. મેં હસીને કહ્યું, બિલકુલ, આપણે કાલે જે બાળકો માટે કંઈક સારું કરીશું. બીજા દિવસે અમે આશ્રમમાં એક નાનકડો કાર્યક્રમ યોજ્યો જેમાં એ બાળકોને બોલાવવામાં આવ્યા. માએ પોતે તેમને જમાડ્યા, તેમની સાથે પ્રેમથી વાતો કરી અને તેમની સાથે સમય વિતાવ્યો. મેં તેમની આંખોમાં એક અનોખી ખુશી જોઈ. સાંજે જ્યારે અમે ઘરે પાછા ફર્યા ત્યારે માં થાકી ગઈ હતી, પરંતુ તેમના ચહેરા પર સંતોષ ઝળકી રહ્યો હતો. તેમણે મને પોતાની પાસે બોલાવી અને કહ્યું, વિનય,
આજે પહેલી વાર મને લાગ્યું કે મેં જીવનમાં કંઈક સારું કર્યું છે. હું ઈચ્છું છું કે મારું બાકીનું જીવન આ જ રીતે બે સારા અને જરૂરિયાતમંદ લોકો વચ્ચે પસાર થાય. મેં તેમના હાથ પકડી લીધા અને કહ્યું, માં, તમારા દિલની રોશનીએ મને બદલી લીધો છે અને મને ખુશી છે કે હું આ બદલાવનો હિસ્સો છું. તે દિવસે મને અહેસાસ થયો કે કોઈ પણ માણસ સંપૂર્ણપણે ખરાબ હોતો નથી. ફક્ત સંજોગો અને સમય તેના દિલને કઠણ બનાવી દે છે. જો પ્રેમ અને નમ્રતાથી દરેક ઘા ભરી શકાય છે, દરેક દિલ બદલી શકાય છે, તો મારી મા પણ એક મિસાલ હતી. તે હવે એવી નહોતી જેવી મને બાળપણમાં એકલો અને બેસહારો છોડી ગઈ હતી. તે હવે બદલાઈ ગઈ હતી, એક વધુ સારી વ્યક્તિ બની ગઈ હતી અને આ જ મારી સૌથી મોટી સફળતા હતી. આશ્રમમાં એક બીજી વૃદ્ધ સ્ત્રીને લાવવામાં આવી હતી. તે નબળી જરૂર દેખાઈ રહી હતી, પરંતુ તેમની વ્યક્તિત્વમાં એક અનોખું આકર્ષણ હતું. તેમની કરચલીવાળા ચહેરા પર એક ઊંડી ઉદાસી હતી, જાણે તેમણે જીવનની સૌથી મોટી હાર સહન કરી હોય. જ્યારે મેં તેમની તરફ જોયું ત્યારે તેમણે નજર ફેરવી લીધી, જાણે પોતાના પર શરમ આવતી હોય. મેં નરમાશથી પૂછ્યું, માજી, તમારું નામ શું છે? તેમણે ધીમેથી માથું ઊંચું કર્યું અને જવાબ આપ્યો, મને સૌમિત્રા કહે છે. તેમની આંખોમાં એક ખાસ ચમક હતી, જેનાથી સ્પષ્ટ હતું કે તે ક્યારેક કોઈ ધનવાન અને પ્રતિષ્ઠિત પરિવારનો હિસ્સો રહી હશે. મેં તેમની સાથે આવેલા યુવાનને પૂછ્યું, તમારો એમની સાથે શું સંબંધ છે? યુવાને બેપરવાહીથી જવાબ આપ્યો, હું એમનો ભત્રીજો છું. એમના પોતાના બાળકોએ તેમને છોડી દીધા છે. હવે તે અમારા માટે બોજ બની ગયા છે. ઘરના સંજોગો એવા નથી કે અમે તેમને સાચવી શકીએ, એટલે તેમને અહીં મૂકવા આવ્યો છું. આ સાંભળીને મારું દિલ દૂજી ગયું. મેં સૌમિત્રાની તરફ જોયું. તે શાંતિથી આંસુ વહાવી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મેં તેમના ભત્રીજાને કડક નજરોથી જોયો અને કહ્યું, અમે એમનું ધ્યાન રાખીશું, તમે જઈ શકો છો. તે યુવાન ખભા ઉછાળીને ત્યાંથી ચાલ્યો ગયો અને સૌમિત્રા લાચારીથી દરવાજા તરફ જોતી રહી. હું સમજી શકતો હતો કે તેમના દિલ પર શું વીતી રહી હશે. મેં નરમાશથી કહ્યું, અહીં કોઈ એકલું નથી, તમે પણ નહીં, અમે તમારા પોતાના છીએ. થોડા દિવસો પછી સૌમિત્રા પોતે થોડું સારું અનુભવવા લાગી. હું વારંવાર તેમની પાસે બેસતો અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરતો. એક દિવસ તે પોતે જ બોલવા લાગી, જાણે વર્ષોનો બોજ હળવો કરી રહ્યું હોય. હું ક્યારેક એક ધનવાન માણસની પત્ની હતી. તે ધીમા અવાજે બોલી, મારા પતિનો બહુ મોટો વેપાર હતો. અમારું મહેલ જેવું ઘર હતું. નોકર, ચાકર, પૈસા, ગાડીઓ બધું જ હતું. પરંતુ મેં મારી સૌથી મોટી સંપત્તિ, મારા સંતાનોને હંમેશા મારા કરતાં વધુ પ્રેમ આપ્યો. મેં દિવસ રાત મહેનત કરી, તેમને શ્રેષ્ઠ શિક્ષણ અપાવ્યું અને તેમની દરેક ઈચ્છા પૂરી કરી. જેવી જ તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. મારા પતિ આ દુનિયામાંથી ખૂબ જ વહેલા ચાલ્યા ગયા, પણ મને ખાતરી હતી કે મારા બાળકો મારો સારો બનશે. પણ જેમ જેમ તેઓ મોટા થતા ગયા, તેમ તેમ તેમનો પ્રેમ મારા માટે ઓછો થતો ગયો. તેઓ પોતપોતાના ઘરોમાં વ્યસ્ત થઈ ગયા અને હું તેમના માટે માત્ર એક જવાબદારી બનીને રહી ગઈ. જ્યાં સુધી મારી પાસે મિલકત હતી, ત્યાં સુધી તેઓ મારા પ્રત્યે પ્રેમનો દેખાવ કરતા રહ્યા. પણ જેવી જ મેં મારી જમીન વેચીને ત્રણેય બાળકો માટે એક ટ્રસ્ટ બનાવવાની જાહેરાત કરી, મારા દીકરાઓએ મારી સાથે દુશ્મની લઈ લીધી. તેમનો અવાજ તૂટી રહ્યો હતો, પણ તેઓ બોલતા જ રહ્યા. મારા મોટા દીકરાએ મને કોર્ટમાં ખેંચી લીધી. તેને કહ્યું કે મારી માનસિક હાલત ઠીક નથી અને હું મિલકત કોઈના બીજાના નામે કરવા સક્ષમ નથી. દોસ્તો, કહાનીમાં આપણે નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મારા બીજા દીકરાએ મારી પાસેથી મોં ફેરવી લીધું. તેને કહ્યું કે મેં હંમેશા મારી દીકરીને વધારે પ્રેમ આપ્યો હતો, એટલે હવે મારે જાતે જ મારું ધ્યાન રાખવું પડશે. અને છેલ્લે એ જ થયું જેનો મને ડર હતો. મારા દીકરાઓએ મને મારા ઘરમાંથી કાઢી મૂકી. પછી મારા ભત્રીજાને મારા પર દયા આવી અને તેણે મને અહીં મૂકી દીધી. હું ચૂપચાપ તેની વાતો સાંભળતો રહ્યો. એક માતા જે પોતાના બાળકો માટે બધું જ કુરબાન કરી શકે, આજે એ જ બાળકો માટે એક બોજ બની ગઈ હતી. મને અહેસાસ થયો કે દુનિયામાં સૌથી મોટો અત્યાચાર એ છે કે સંતાન પોતાના માતા પિતા સાથે બેફાઈ કરે. મેં આવા ઘણા કિસ્સાઓ જોયા હતા, પણ સૌમિત્રાની વાર્તાએ મારા હૃદયને હચમચાવી નાખ્યું. મેં તેમનો હાથ પકડીને કહ્યું, માજી, અહીં તમને એ માન અને પ્રેમ મળશે જે તમારા પોતાના તમને આપવામાં નિષ્ફળ રહ્યા. સમય પસાર થતો ગયો અને મારા આશ્રમની પ્રસિદ્ધિ વધવા લાગી. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારી એક નાની નેકી આખા દેશમાં એક ઉદાહરણ બની જશે. લોકોએ આશ્રમ વિશે સાંભળવાનું શરૂ કર્યું. મીડિયાએ અમારા કામને બતાવવાનું શરૂ કર્યું અને જોતજોતામાં ઘણા લોકો તેમના વૃદ્ધોને અહીં મૂકવાને બદલે
પોતે જ તેમનું ધ્યાન રાખવા લાગ્યા. મેં ઘણા યુવાનોને તેમના માતા પિતાને ફરીથી પોતાના ઘરે લઈ જતા જોયા. ઘણા એવા દીકરા જે પહેલાં તેમની માતાને બોજ સમજતા હતા, હવે તેમના પગમાં બેસીને માફી માંગતા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ જોઈને મારું હૃદય ખુશીથી ભરાઈ જતું. હવે મારા આશ્રમમાં ફક્ત તે જ વૃદ્ધો આવતા હતા જે ખરેખર બેસારા હતા, અને તેમના માટે મેં દરેક શક્ય સુવિધાની વ્યવસ્થા કરી હતી. અમારી સૌથી મોટી સફળતા હતી ફક્ત એક આશ્રમ બનાવવું નહીં, પણ લોકોના હૃદય બદલી નાખવા. સમય કોઈના માટે અટકતો નથી. મારું જીવન પણ ઝડપથી પસાર થઈ રહ્યું હતું. હું એ જ વિનય હતો જે ક્યારેક ગલીઓમાં ભટકતો હતો, જે દરવાજા ખટખટાવતો હતો કે કોઈ તેને અપનાવી લે, જે પોતાનાઓની બેરુખીનો શિકાર હતો. પણ આજે મારી પાસે બધું જ હતું. મેં મારું જીવન નેકી, પ્રેમ અને સેવામાં વિતાવ્યું હતું, અને હવે હું વૃદ્ધાવસ્થામાં શાંતિનો અનુભવ કરતો હતો. મારું મોટાભાગનું જીવન પ્રાર્થનામાં અને એ વડીલોની સાથે પસાર થતું હતું જેમને મેં હંમેશા અપનાવ્યા હતા. હું આશ્રમના ઓરડામાં જતો, વડીલોની બાજુમાં બેસીને તેમની વાતો સાંભળતો, તેમના દુઃખ વહેંચતો અને તેમને એવો અહેસાસ કરાવતો કે તેઓ એકલા નથી. મને તેમની સાથે સમય વિતાવવો ગમતો, કારણ કે હું જાણતો હતો કે આ એ જ લોકો છે જે ક્યારેય તેમના પોતાના ઘરોમાં સન્માનિત હતા, પરંતુ તેમના જ સંતાનોએ તેમને અવગણ્યા હતા. મારા પોતાના સંતાનો હવે મોટા થઈ ગયા હતા. મને તેમના પર ગર્વ હતો. મેં તેમને એવી સંભાળ આપી હતી કે જે એક સાચા માણસને મળવી જોઈએ. મેં તેમને શીખવ્યું હતું કે વડીલો અને નિરાધાર લોકો આપની જવાબદારી છે, અને આ દુનિયામાં સૌથી મોટી સંપત્તિ કોઈના માટે સરળતા ઊભી કરવી છે. મારા દીકરા અને દીકરીઓ મારા આશ્રમના કામને આગળ વધારવા માટે મારી સાથે ઊભા હતા. તેઓ મારી સાથે નિરાધાર વડીલોની સેવામાં જ વ્યસ્ત હતા. તેમના ખાવા પીવા, દવાઓ અને જરૂરિયાતોનું ધ્યાન રાખતા. મારી પત્ની પણ હંમેશા મારી સાથે હતી. તે જાણતી હતી કે આ કામ મારા માટે બધું જ છે, અને તે હંમેશા મારો ઉત્સાહ વધારતી. એક દિવસ હું મારા ઓરડામાં બેઠો હતો. ભૂતકાળની યાદોમાં ખોવાયેલો. મારી નજર દિવાલ પર હતી, અને મારું હૃદય એ કઠિન પળોને ફરીથી જીવતું હતું જે મેં સહન કરી હતી. મારી પત્ની મારી પાસે આવી અને બોલી, "તમે આજે થોડા વધારે શાંત લાગો છો. બધું બરાબર છે ને?" મેં ઊંડો શ્વાસ લીધો અને હસી પડ્યો. બસ જીવનની સફર યાદ કરી રહ્યો છું. કેવા કેવા લોકો પાસેથી પસાર થઈને અહીં સુધી પહોંચ્યો છું. ક્યારેક હું એકલો હતો, ભટકતો હતો, પરંતુ આજે મારી પાસે એક પરિવાર છે. મારી પાસે પ્રેમ છે, સન્માન છે, અને સૌથી વિશેષ તો એ શાંતિ છે જેના માટે હું હંમેશા તરસ્યો હતો. મારી પત્ની મારી વાત સાંભળીને હસી પડી. "ભગવાને તમારી ભલાઈનો બદલો આપ્યો છે. તમે જે વાવ્યું છે તે જ આજે લણી રહ્યા છો." મારી આસપાસ એ જ વડીલો બેઠા હતા જેમને મેં મારી બાળકોની જેમ અપનાવ્યા હતા. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે હું આવું સ્થાન પ્રાપ્ત કરી શકીશ, જ્યાં વડીલો મને તેમનો આધાર સમજશે, જ્યાં લોકો મારા પર ભરોસો કરશે, અને જ્યાં હું કોઈના કામ આવી શકીશ. મેં વડીલો પર નજર નાખી જેઓ આશ્રમમાં રહેતા હતા. કોઈની આંખોમાં મમતા હતી, કોઈમાં સ્નેહ અને કોઈમાં એ લાચારી જે પરિસ્થિતિએ ઊભી કરી હતી, પરંતુ તેમનામાં એક વસ્તુ સમાન હતી: આભાર વૃત્તિ. તેઓ બધા મારા માટે પ્રાર્થના કરી રહ્યા હતા, અને આ જ પ્રાર્થનાઓ મારી સાચી સંપત્તિ હતી. મારી તબિયત દિવસે ને દિવસે નબળી પડી રહી હતી, પરંતુ મારું હૃદયમાં શાંતિ હતી. મેં મારા જીવનમાં જે કંઈ પણ ખોયું હતું તે બધું જ ભગવાને મને કોઈને કોઈ સ્વરૂપમાં પાછું આપી દીધું. મારી પત્ની મારી પાસે હતી, મારા સંતાનો મારી સાથે ઊભા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને એ નિરાધાર વડીલો જેમને મેં અપનાવ્યા હતા, મારા જીવનનો સૌથી કિંમતી આધાર બની ગયા હતા. એક દિવસ જ્યારે હું મારા ઓરડામાં બેઠો હતો, ત્યારે મારા મોટા દીકરાએ આવીને કહ્યું, "પિતાજી, અમે આશ્રમ માટે એક નવી જગ્યા લીધી છે. હવે આપણે મસ્જિદમાં વડીલોને આધાર આપી શકીશું." આ સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં નબળા અવાજે કહ્યું, "દીકરા, મને ખુશી છે કે તે મારા જીવનના ઉદ્દેશ્યને અપનાવી લીધો છે. મારું સપન હતું કે આ આશ્રમ માત્ર એક જગ્યા ન રહે, પરંતુ પ્રકાશનો એવો દીવો બને કે ક્યારેય ના બુઝાય." મારી પત્ની હસીને બોલી, "આ દીવો હંમેશા જલતો રહેશે, કારણ કે તમે તેને ભલાઈના તેલથી સળગાવ્યો છે." મેં મારી આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો. મેં જીવનના દરેક રંગ જોયા, દરેક દુઃખ સહન કર્યું, પણ આજે હું શાંતિમાં હતો. મારું મિશન પૂર્ણ થઈ ગયું હતું હોય એવું મને લાગ્યું. બીજા દિવસે સવારે જ્યારે સૂર્યપ્રકાશ મારા રૂમમાં આવ્યો, મેં આંખો ખોલી અને પ્રાર્થના માટે મારા હાથ ઊંચા કર્યા. મેં ભગવાનનો આભાર માન્યો કે તેણે મને આટલું સન્માન, આટલો પ્રેમ અને એક એવો ઉદ્દેશ આપ્યો જે મારા જીવન પછી પણ જીવંત રહેશે.
હું નબળો પડી ગયો હતો, પણ હું મરી ગયો નહોતો. હું તે પ્રાર્થનાઓમાં જીવતો હતો જે દરરોજ મારા માટે નીકળતી હતી. હું તે વૃદ્ધ આંખોમાં જીવતો હતો જેમાં મેં આશાનો પ્રકાશ પ્રગટાવ્યો હતો. હું તે મિશનમાં જીવતો હતો જે મેં શરૂ કર્યું હતું. જીવનને મને તોડવાની ખૂબ કોશિશ કરી, પરંતુ મેં સાબિત કરી દીધું જે મેં પ્રેમ અને સારા કાર્યોના માર્ગ પર ચાલે છે તે ક્યારેય મરતો નથી. હું મારા બાળકોના ચહેરા પર સ્મિત જોઈ રહ્યો હતો અને મને ખાતરી હતી કે મારી વાર્તા હજી પૂરી થઈ નથી. આ તો માત્ર એક નવી શરૂઆત હતી. તો મિત્રો, આ હતી આજની વાર્તા કેવી લાગી તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો. અને દોસ્તો, તમે કયા ગામ કયા શહેરથી સ્ટોરી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં લખજો અને વિડીયો લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર. થેન્ક યુ.